हाय फ्रेंड्स, माय नेम इज प्रीशा. નીટ બાય પ્રીશા ચેનલમાં તમારું લોકોનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 12 છે તે છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તેના ટોપિક વાઇઝ ક્વેશ્ચન કરશું, પછી પ્રીવિયસ યરના કરશું, એટલે આપણી નીટ ક્લિયર. ઓકે, વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હું ક્વેશ્ચન ઝૂમ કરું છું. પહેલો જે ક્વેશ્ચન છે તે છે પહેલો, બીટી શું સૂચવે છે? પહેલું છે એ બાયોટેકનોલોજી, બી બેસિલસ thuringiensis છે, સી જેવ ખાસિયતોવાળી વનસ્પતિ છે, યા ડી ત્રણેય પૈકી એક કે નહીં. તો આપણો આન્સર જે આવે બી છે કે બેસિલસ thuringiensis છે. ક્વેશ્ચન નંબર સેકન્ડ, કે કોના લીધે અસક્રિય વિષ સક્રિય વિષમાં ફેરવાય છે? આલ્કીય પીએચ, પછી તટસ્થ પીએચ, અલ્મીય પીએચ, યા ઉત્સેચકો. તો આપણો આન્સર જે આવે છે આલ્કીય પીએચ, જે સક્રિયમાં ફેરવાઈ જાય છે. ક્વેશ્ચન નંબર 3 લઈએ. કયા પ્રકારની જનીન દ્વારા વિષારી પ્રોટીન ઉત્પન્ન થાય છે? CRY જનીન, બીટી જનીન, ક્રાય જનીન, યા વિષારી જનીન. તો આપણો આન્સર જે આવે છે તે છે ક્રાય જનીન આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 4 લઈએ. સી કે માનવ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ હાજર હોય છે? 31 હોય છે, 21 હોય છે, 51 હોય છે કે 30 હોય છે? તો આપણો આન્સર જે છે ચોથાનો તે છે કે સી 51 જનીન હોય છે. પાંચમો ક્વેશ્ચન, કયા ફેરફારથી થેરાપી અનુવંશિત બની શકે છે? દૈહિક કોષજન્ય થેરાપી, બી જર્મલાઇન જનીન થેરાપી, એક્સ વિવો જનીન થેરાપી એટલે બહારની ને ઇન વિટ્રો જનીન થેરાપી કહેવામાં આવે છે. તો આપણો આન્સર જે આવે છે 5નો તે છે બી કે જર્મલાઇન જનીન થેરાપી કહેવાય છે, જે અનુવંશિત થેરાપી. શું કહે છે? કયા ફેરફારથી થેરાપી અનુવંશિત બને છે? તે છે જર્મલાઇન જનીન થેરાપી. ક્વેશ્ચન નંબર 6 પર જઈએ. પારજનનિક એટલે શું? વિદેશી ડીએનએ, બાહ્ય ડીએનએ, આંતરિક ડીએનએ, કોઈ પણ જનીન. તો આપણો આન્સર જે આવે 6નો તે છે એ વિદેશી ડીએનએ. ક્વેશ્ચન નંબર 7, રક્ષા માટે પોલિયો રસીના પરીક્ષણ માટે કયા પ્રાણીનો વિકસાવ્યા છે? સસલું છે, ઉંદર છે, સુવર યાની ભૂંડ છે કે મરઘી છે? તો આપણો આન્સર જે 7નો છે તે છે બી કે ઉંદર વિકસાવે છે, જેનાથી રસી આપી શકાય છે ટેસ્ટ માટે. ક્વેશ્ચન નંબર 10, પેન્ટાડી પ્લાઝિયાના વનસ્પતિમાં જોવા મળે છે. એટલે યુનાઇટેડ સ્ટેટ્સ, પછી દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકા. તો આપણો આન્સર જે આવે છે 8નો તે છે ડી કે પશ્ચિમ આફ્રિકા, એટલે કે પેન્ટાડી પ્લાન્ડા બ્રાઝિયાના વનસ્પતિમાં જોવા મળે છે તે પશ્ચિમ આફ્રિકા. ક્વેશ્ચન નંબર 9 લઈએ. ધીસ ઇઝ આન્સર ક્વેશ્ચન. ઓકે, ફાઇન. બાયોટેકનોલોજીમાં નીચે પૈકી કઈ પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે? એ ચિકિત્સા શાસ્ત્ર, બી ટેકનોલોજી, સી જીવિત સજીવ અને એન્જિનિયરિંગ વિદ્યા, યા ઉપરના તમામ. આપણો આન્સર આવે છે તે છે ડી કે ઉપરના તમામ. કે બાયોટેકનોલોજી નીચે પૈકી કઈ પેદાશ ઉપયોગ થાય છે? તે ચિકિત્સા શાસ્ત્ર છે, ટેકનોલોજીમાં તેનો ઉપયોગ થાય છે, જીવિત સજીવ અને એન્જિનિયરિંગ વિદ્યામાં તેનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 10, વિશ્વની વસ્તી ખાલી જગ્યા બિલિયનથી પણ વધારે છે? 3 બિલિયન, 4 બિલિયન, 5 બિલિયન કે 6 બિલિયન? તો આપણો 10નો આન્સર આવે છે ડી કે 6 બિલિયનથી પણ વધારે છે. પાકનું વધતું ઉત્પાદન નીચે પૈકી કઈ પ્રક્રિયાઓને અધીન છે? હરિયાળી ક્રાંતિ, સુધારેલી પાકની જાતિઓના ઉપયોગથી, એગ્રોકેમિકલ આધાર અને જંતુનાશકથી, યા ઉપરના તમામ. તો 11નો આપણો આન્સર આવે છે તે છે ડી કે બધા. કે હરિયાળી ક્રાંતિના લીધે, સુધારેલી પાકની જાતિઓના ઉપયોગથી, એગ્રોકેમિકલ ખાતર અને જંતુનાશકથી, અને આ બધા આવી જાય છે. ક્વેશ્ચન નંબર 12 લઈએ. એગ્રોકેમિકલના ગેરફાયદા કયા છે? ખૂબ જ ખર્ચાળ છે, ભૂમિ ફળદ્રુપતા ઘટાડી પ્રદૂષણ પ્રેરે છે, પાકોમાં જનીન પરિવર્તન લાવે છે, યા એ અને બી બંને? તો આપણો આન્સર આવે છે ડી કે ખર્ચાળ પણ છે અને બીજું છે કે ભૂમિની ફળદ્રુપતા ઘટાડી પ્રદૂષણ પ્રેરે છે. ક્વેશ્ચન નંબર 13, ખોરાકમાં પોષણકીય મૂલ્ય વધારે હોય તેવા જનીન પરિવર્તિત ચોખાની જાત? વિટામિન બીનું વધુ પ્રમાણ ધરાવે ચોખા છે, વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા ચોખા છે, વિટામિન સીનું વધુ પ્રમાણ ધરાવતા ચોખા છે, વિટામિન ઈનું વધુ પ્રમાણ ધરાવતા ચોખા છે? તો 13નો આપણો આન્સર છે બી કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા ચોખા છે.
ક્વેશ્ચન નંબર 14 કે જીવાણુકીય જનીન ખાલી જગ્યા પ્રોટીન ધરાવે છે. ક્રાય, ક્રિસ્ટલ, વિષારી, ઉપરના તમામ. તો આપણો આન્સર જે 14નો તે પણ ડી છે કે બધા આવે છે કે જીવાણુકીય જનીન જે છે પ્રોટીન છે, ક્રાય છે, ક્રિસ્ટલ છે અને વિષારી છે. ક્વેશ્ચન નંબર 15 નિષ્ક્રિય પ્રોટીન કોની અસરથી સક્રિય પ્રોટીનમાં ફેરવાય છે? આ ક્વેશ્ચન સેકન્ડ ટાઈમ આવ્યો કે આલ્મીય પીએચ, આલ્કલીન પીએચ, ક્રાઇજેનિન કે બી અને સી બંને. તો આપણો 15નો આન્સર જે છે તે છે બી કે આલ્કલીન પીએચ દ્વારા જે પેપ્સિન જે સક્રિયમાં થઈ જાય છે જે અસક્રિય છે. ક્વેશ્ચન નંબર 16 ક્રિસ્ટલ પ્રોટીન નીચે પૈકી કોના નાશ કરે છે? ઓર્થોપ્ટેરા, કોલિયોપ્ટેરા, બોલવોર્મ્સ અને હોમોપ્ટેરા. તો આપણો આન્સર જે છે 16નો તે સી છે કે બોલવોર્મ્સ જે ક્રિસ્ટલ પ્રોટીન નીચે નાશ કરે છે બોલવોર્મ્સનો. ક્વેશ્ચન નંબર 17 ક્રાય પ્રોટીન એ ખાલી જગ્યા સપાટી પરના અધિચ્છદ્ય કોષોમાં ભેગું થાય છે. અધ્યાંત્ર, મધ્યાંત્ર, અત્યાત્ર અને ઉપરના તમામ. તો આપણો આન્સર જે છે બી છે કે મધ્યાંત્રમાં અધિચ્છિત કોષો ભેગા થાય છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 18 લઈએ, તેમાં ઝૂમ કરી લઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 18 ડીએનએ બદલીને તેને સ્થાને નવા તંદુરસ્ત જનીન દાખલ કરવા નીચે પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જનીન થેરાપી, પીસીઆર, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી અને બી અને સી બંને. તો આપણો આન્સર આવે છે 18નો તે છે ડી અને એવું કહે છે જનીન થેરાપી અને પીસીઆર પદ્ધતિ એટલે પોલિમર ચેન રિએક્શનનો ઉપયોગ બંનેનો થાય છે. ક્વેશ્ચન નંબર 19 ઇન્સ્યુલિનની પી એ શૃંખલામાં ખાલી જગ્યા એમિનો એસિડ અને બીટા શૃંખલામાં એટલે બી શૃંખલામાં ખાલી જગ્યા એમિનો એસિડ હોય છે. તો અહીંયા 21 અને 30 અને 21, 20 અને 31 અને 20. તો આપણો આન્સર જે આવે છે 19નો તે છે એ કે 21 અને 30 એમાં 21 હોય છે અને બીમાં 30 એમિનો એસિડ હોય છે. ક્વેશ્ચન નંબર 20 લઈએ. માનવ ઇન્સ્યુલિનના ઉત્પાદન દરમિયાન કોષોનું સંવર્ધન ખાલી જગ્યા મધ્યમાં કરવામાં આવે છે. સી પેપ્ટાઇડ, લેક્ટોઝન ધરાવતા પોષક, સલ્ફાઇડ, ઉપરના તમામ. તો 20નો આપણો આન્સર જે છે બી છે કે લેક્ટોઝ ધરાવતા પોષક એટલે માનવ ઇન્સ્યુલિન ઉત્પાદન દરમિયાન કોષોનું સંવર્ધન લેક્ટોઝ ધરાવતા કોષો મધ્યમાં કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 21 સૌપ્રથમ ઇન્સ્યુલિન ખાલી જગ્યા સાલમાં ડીએનએ ટેકનોલોજીથી જીવાણુમાં ઉત્પન્ન કરવામાં આવ્યું. 1983, 1985, 1990 અને 1980. તો આપણો આન્સર જે આવે છે 21નો ડી કે 1980ની અંદર ઉત્પાદન કરવામાં આવ્યું જીવાણુની અંદર. ક્વેશ્ચન નંબર 22 ઇલી લિલી કંપની દ્વારા ખાલી જગ્યા સાલમાં પ્રયોગશાળામાં ઇન્સ્યુલિન ઉત્પાદન કરવામાં આવ્યું. 1990, 1983, 1980 અને 1985. તો એ 22નો આપણો આન્સર છે કે 1983માં ઇલી લિલી કંપની એનું ઉત્પાદન કર્યું હતું. ક્વેશ્ચન નંબર 23 કે જનીન થેરાપીના પાયાના વિકાસમાં નીચે પૈકી કયો વિકાસ યોગ્ય છે? જનીન વિદ્યા, બાયોટેકનોલોજી, આણ્વિક જીવવિજ્ઞાન અને ઉપરના તમામ. તો આપણો આન્સર જે છે 23નો તે છે ડી કે આપેલા તમામ કે જનીન વિદ્યા છે, બાયોટેકનોલોજી છે અને આણ્વિક જીવવિજ્ઞાન છે તેના પાયાના વિકાસ છે. ક્વેશ્ચન નંબર 24 કે ડીએનએ કોષોને ઇન્જેક્શન દ્વારા નીચેની કઈ પદ્ધતિમાં સારવાર આપવામાં આવે છે? તેમાં પહેલો જે છે તે જર્મ લાઇન દ્વારા, દૈહિક કોષો દ્વારા, દેહ એટલે શરીરની બહાર બાજુ યા દેહની અંદર બાજુ. આપણો 24નો આન્સર છે તે છે 20 કે દેહી એટલે દેહ એટલે શરીરની બહાર બાજુ. ક્વેશ્ચન 25 લઈએ, તે છે કે જનીન થેરાપીમાં વાહકોનો ઉપયોગ દ્વારા નીચે પૈકી કઈ સારવાર આપવામાં આવે છે? દૈહિક કોષો, જનીન થેરાપી, જર્મલાઇન કોષો, જનીન થેરાપી યા પછી એક્સ્ટ્રા એટલે બહાર બાજુ વિવો પદ્ધતિ જનીન થેરાપી યા પછી ઇન વિટ્રો પદ્ધતિ જનીન થેરાપી. તો આપણો આન્સર છે 25નો તે છે ડી છે જે કે ઇન વિટ્રો પદ્ધતિ એટલે જનીન થેરાપી. ક્વેશ્ચન નંબર 26 પારજનની ગાય મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે? પેન્ટાડી, પ્લાન્ડા, ક્રિસ્ટલ પ્રોટીન,
આલ્ફા, લેક્ઝ્યુ, એમ્બ્લ્યુમિન અને ઉપરના તમામ. તો આપણો આન્સર જે 26નો તે છે કે સી આન્સર આવશે કે આલ્ફા લેક્ટા એબ્લ્યુમિન આન્સર આપણો આવશે. ક્વેશ્ચન નંબર 27. ભારતના ઇન્ડિયન પેટન્ટ એક્ટ ખાલી જગ્યા સાલમાં અસ્તિત્વમાં આવ્યું? 1960, 1970, 1973 ને 1977. તો આપણો આન્સર જે છે 27નો તે છે બી કે 1970માં ભારત ઇન્ડિયનો પેટન્ટ એક્ટમાં આવ્યું છે. પછી ક્વેશ્ચન નંબર 28 લઈએ. જેવ પેટર્નની અવધિ સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષ માટે હોય છે? 3, 4, 5 અને 7. તો આપણો આન્સર જે છે તે છે સી, 5 વર્ષના હોય છે, કે જેવ પેટર્ન જે અવધિ 5 વર્ષની હોય છે. ક્વેશ્ચન નંબર 29. નીચે પૈકી કઈ વનસ્પતિ પ્રજાતિ આર્થિક અગત્યતા ધરાવે છે? બ્રાઝિયાના, બાસમતી ચોખા, બ્રાઝિકા, બીટી કપાસ. તો 29નો આપણો આન્સર છે તે છે સી કે બ્રાઝિકા, જે વનસ્પતિ પ્રજાતિ વનસ્પતિ પ્રજાતિ આર્થિક અગત્ય છે ધરાવે છે. ક્વેશ્ચન નંબર 30. બાસમતી ચોખાના જનન રસનો પેટર્ન નીચે પૈકી કયા દેશે મેળવ્યો? પશ્ચિમ આફ્રિકા, જાપાન, અમેરિકા, બહુરાષ્ટ્રીય કંપની. તો આપણો આન્સર જે આવે છે તે છે 30નો સી કે અમેરિકાએ મેળવ્યો હતો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 31. અમેરિકાએ નીચે પૈકી કયા પ્રોટીનનો ઉપયોગ મકાઈમાં કરી ખાંડ ઉત્પાદન કર્યું? બ્રાઝીન, બી ક્રાય પ્રોટીન, બ્રાઝીન અને ક્રિસ્ટલ પ્રોટીન. તો આપણો આન્સર જે છે 31નો તે છે સી કે બ્રાઝીલની અંદર આવું કરવામાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 32. એ હાલમાં કૃષિ ક્ષેત્રે એગ્રોકેમિકલ ઉપયોગ મર્યાદિત કરવામાં આવ્યો છે? આર, એગ્રોકેમિકલ પ્રદૂષણ પ્રેરે છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. તો એમાં આન્સર જે આવે છે 32નો તે એ આવે છે કે બંને સાચા છે. એ અને આર બંને સાચા છે અને પહેલાંની સમજૂતી આપે છે. ક્વેશ્ચન નંબર 33. કે એગ્રોકેમિકલ્સનો ઉપયોગ ઓછો કરીને પણ વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય છે? આર, જીએમઓ એટલે જેનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમમાં જનીન દ્રવ્યની ફેરબદલી કરીને ઉત્પાદન વધારી શકાય છે. તો આપણો આન્સર જે આવે એ પણ એ જ છે કે બંને સાચા જ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 34. એ વાયરસ, ફૂગ અને જીવાણુ પ્રેરિત રોગોને જેનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમ પ્રતિકાર કરે છે? જેનેટિક આર જે છે જેનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમ ખોરાકનું પોષકીય મૂલ્ય વધારે છે. તો 34નો એટલે 34નો આપણો આન્સર આવે છે તે છે બી કે એવું કહેવામાં આવે છે કે એ અને બી બંને સાચા છે. એ અને આર બંને સાચા છે પણ એકબીજાની સમજૂતી નથી આપી રહ્યા. ઓકે, ક્વેશ્ચન નંબર 35. બેસિલસ થુરિન્જિન્સિસ એક પ્રકારનો વાયરસ છે? બીટી કપાસ એ સંકરણ દ્વારા મેળવેલી જાત છે. તો આપણો આન્સર છે 35નો તે સી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીની અંદર કે એ સાચું છે અને આર ખોટું છે. ક્વેશ્ચન નંબર 36 પર જઈએ. તે છે બેસિલસ થુરિન્જિન્સિસ એક સક્રિય વિષારિત પ્રોટીન છે, પ્રોટીન ઉત્પન્ન કરે છે. વિષારી પ્રોટીન સક્રિય પ્રોટીન કીટકના શરીરમાં આલ્મીય પીએચ મધ્યમને કારણે અસર કરે છે. તો 36નો આપણો આન્સર જે આવે છે ઈ છે કે બંને ખોટા છે. 37 પર જઈએ. તે છે માનવ ઇન્સ્યુલિન એક પ્રકારનો ઉત્સેચક છે કે જે સુગર ચયાપચયનું નિયંત્રણ કરે છે અને માનવ ઇન્સ્યુલિન કુલ 51 એમિનો એસિડ ધરાવે છે. તો 37નો આન્સર છે આપણો ડી છે કે એ ખોટું છે પણ આર સાચું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 38 પર જઈએ. તેમાં કહે છે કે માનવ ઇન્સ્યુલિન રચનાની બે શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. માનવ ઇન્સ્યુલિન ઉત્પાદન દરમિયાન લેક્ટોઝ ધરાવતું પોષણ મધ્યમ જરૂરી છે. તો આપણો આન્સર જે 38નો તે બી છે કે એ અને બી સાચું છે પણ એકબીજાની સમજૂતી નથી આપતા. એ અને આર. ઓકે, ક્વેશ્ચન નંબર 39. માનવ ઇન્સ્યુલિનનો હુમ્યુલિન પણ કહે છે. હુમ્યુલિન ઉત્પાદનના શરૂઆતમાં ઇન્સ્યુલિન
પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે સંશ્લેષણ થાય છે. તો ક્વેશ્ચન 39 જે છે એ છે, એટલે બંને સાચા છે. ક્વેશ્ચન 40 પર જઈએ. તે છે પ્રયોગશાળામાં કુદરતી ઇન્સ્યુલિન સૌપ્રથમ ઇલી લીલી કંપની દ્વારા બનાવવામાં આવ્યું. ઇન્સ્યુલિન રચનાની 2 એમિનો એસિડ શૃંખલા એમાઇન બંધ દ્વારા જોડાય છે. તો આપણો આન્સર જે છે 40 નો તે સી છે કે એ સાચું છે પણ આર ખોટું છે. તો ફ્રેન્ડ્સ, આપણે 40 સુધી રાખશું. આગળ ફરી મળશું. થેન્ક યુ સો મચ.